બહુજન હિતાય ચેરિટેબલ ટ્રસ્ટ અને બહુજન આર્મી દ્વારા આયોજિત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દેશહિતમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં બહુજન હિતાય ચેરિટેબલ ટ્રસ્ટ અને બહુજન આર્મીના પ્રમુખ લખન ધુવા, ગોવિંદભાઈ મહેશ્વરી, આરીફભાઈ લુહાર, મંગલભાઈ મહેશ્વરી, નવીનભાઈ મહેશ્વરી, હિરજી ધુવા, લક્ષ્મણ નીચા, સુનિલભાઈ ફફલ જોડે સેંકડોની સંખ્યામાં લોકોએ દેશહિત બ્લડ ડોનેશન કર્યું હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। આજે દેશની જે પરિસ્થિતિ છે, આ યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાને રાખી અને બહુજન હિતાય ચેરિટેબલ ટ્રસ્ટ અને બહુજન આર્મી દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે આપણી જે સરકાર છે, આપણા જવાનો છે, દેશ માટે ઘણું બધું કરે છે અને આપણે પણ એક મેડિકલ લાઇનમાં વર્ષોથી સંકળાયેલા છીએ, એટલે ખ્યાલ આવ્યું કે ફૂલ નહીં તો ફૂલની પાકડી, આ દેશ માટે કંઈક કરવું જોઈએ। તો અલગ અલગ સમાજના યુવાનો અહીંયા કને આવ્યા છે અને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। અને ખાસ કચ્છ વહીવટીતંત્રને કહેવા માંગુ છું કે જ્યારે પણ આ પરિસ્થિતિમાં દેશને જ્યારે અમારી જરૂરત પડશે ત્યારે મેડિકલ ફિલ્ડ હોય કે અન્ય કોઈ ફિલ્ડ હોય, ત્યાં આગળ અમે સેવાકીય કાર્યો માટે હંમેશા તત્પર ઊભા રહીશું। તો આપ સૌને વિનંતી છે કે તમામ લોકો મેડિકલ લાઇન હોય, અન્ય કોઈ સેવાના કામ હોય, આજે દેશની જે પરિસ્થિતિ છે એને ધ્યાને રાખી અને તમામ લોકો કંઈક ને કંઈક આપણે દેશ માટે કરી ચૂકીએ, એના માટે આપ સૌ પણ આગળ આવો એવી વિનંતી।